सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो
સર્વભેખ ભગવાન કી આજના દેહાણ જગ્યા જેને કહેવાય જમણા ફકડાનાથ બાપાની જગ્યાના મહંત શ્રી જયદેવદાસ બાપુ આપણી કથામાં ઉપસ્થિત થયા છે. માંડવી થોંડા અડમત્યા પાસે ભૂત્યા બહુ મોટું નામ છે ભગત કોટીમાં, અને અમારા સંતોના પ્રેમી એવા પૂજ્ય ઘેલા ભગત, રામધરી પૂજ્ય અમરદાસ બાપુ, જાગૃત હનુમાન, અમારે ધારેશ્વરી ખોડિયાર મેથળીની ધાર ત્યાંથી પધારેલા બંસીદાસ બાપુ, ધુફણિયા દામનગર રોડ ઉપર ખોડિયારમાના મંદિરના મહંત શ્રી પ્રીતમદાસ બાપુ, અમારે પાટણા વલભીપુર પાસે હાઈવે રોડ ઉપર રામરણુજા ધામના મહંત શ્રી બાદલપરથી ધરમદાસ બાપુ, પૂજ્ય બાપુ બાપુનું નામ લલિત બાપુ પાડરસિંગાથી પધારેલા આ સર્વે સંતોને મારા સેવક સમુદાય વતી અને આ યજમાન વતી બધાને હું આવકારું છું. વ્યાસપીઠ ઉપર બેઠેલી પૂજ્ય દીકરી કૃતિકા દીદી બચપનથી મારા આશ્રમમાં રહેતા અને સેવા કરતા કરતા આ દરજે ભોગાડ્યા. સંતોનો સંગનો પ્રતાપ છે. સાધુના સંગમાં બેહે તો મૂંગો બોલતો થાય. દીકરીને ભણાવી ગણાવી, એના મમ્મી પણ અહીંયા આવ્યા છે, એમના માતુશ્રી પણ, અને ભાગવત કથાકાર બનાવી અને અહીંયા સર્વ પિતૃઓના મોક્ષાર્થે આજે રાત્રિ આ બધા સંતો અમે રોકાવાના છે. તમારા આ સોસાયટીના ભાગ્યહાર હું તમને એ કહું. ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી સદગુરુદેવ ચરણ કમળેભ્યો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિરવિઘ્નં કુરુ મે દેવં સર્વકાર્યેષુ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. વસુદેવ વસુતં દેવં કંસ ચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગત
कृष्णं वन्दे जगद्गुरुं गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरुर्साक्षात् परिब्रह्मा तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे नमः ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपद मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वत्रस्य पत्रस्य तेषयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिहवे पिबस्वा मृतमेतदेवम् गोविन्द दामोदरमाधवेति गोविन्द दामोदरमाधवेति आइए हनुमंत विराजिए कथा प्रेम सहित गादी धरू पधारो पवन कुमार सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय सब संतन की जय भागवत भगवान की जय बाल कृष्ण कन्हैया लाल की जय द्वारिकाधीश की जय सतगुरु देव की जय बहुचर मात की जय सर्वशक्ति मात की जय सत्य सनातन धर्म की जय रामदेव जी महाराज की जय ओम नमः पार्वती पतये हर हर महादेव
રામ હરે 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 રામ 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 હરે હરે
આશીર્વાદથી, એમની કૃપાથી, એમની દયાથી આજે કઠોદરા ગામમાં નંદની સોસાયટીમાં જે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થઈ રહ્યો છે, આપણે બધાએ ભેગા મળી 7 દિવસ સુધી ભગવાન કૃષ્ણના ગુણાનુવાદ ગાશું. તો ભાગવત કથાની શરૂઆત કરું તે પહેલા મારા સદગુરુ એવા પરમ પૂજ્ય શ્રી રાધે કૃષ્ણ શાસ્ત્રીજીના ચરણોમાં હું દંડવત પ્રણામ કરું છું. કથામાં પધારેલા મારા સર્વે સંતો મહંતો ના ચરણોમાં પણ મારા દંડવત પ્રણામ. કથામાં પધારેલા મારા ભાઈઓ, બહેનો અને વડીલોને મારા જય શ્રી કૃષ્ણ, જય રામદેવજી. આપણી કથામાં બધાય સંતો મહંતો પધાર્યા છે. હમણાં જેમ બાપુએ કીધું એમ કે સોનાની સાંકળે બાંધીએ તોય ન આવે, પણ આપણા કેટલા ભાગ કે સંતો મહંતો આપણી કથામાં પધાર્યા, તો એમનો ખૂબ ખૂબ આભાર. આપણા બધાના ભાગ્ય સારા આપણને આવા સંતોના દર્શન થયા. સંતોના દર્શન આપણા ભાગ્યમાં હોય તો જ આપણે કરી શકીએ છીએ. સંતો એ ભગવાનનું ચલ સ્વરૂપ છે. સંતો એ ભગવાન છે. મને તો મારા પર ગર્વ છે કે હું આવા બધા સંતોના ખોળામાં, મારા ગુરુના ખોળામાં રમીને હું મોટી થઈ અને બધાની સાથે સંતોની જહારે બેસીને હું આ મોટી થઈ. અને સંતના દર્શન થવા એ આપણા ભાગ્યમાં હોય તો જ થાય. મને તો બહુ આનંદ થાય કે બધાય સંતો મને દીકરીની જેમ રાખે. બેટા બેટા કરતા એમનું મોઢું સુકાતું નથી. જેમ મા બાપે પણ મને પ્રેમ આપ્યો નથી, એવા મને ગુરુ, આ બધા સંતો એ મને પ્રેમ આપે છે. સંતો એ ભગવાન છે. સંતોના ચરણમાં 68 તીરથ છે. સંતોના ચરણને અડી જઈએ તો આપણો બેડો પાર થાય છે. આપણે બધા આરતીમાં ગાઈએ છીએ કે 68 તીરથ સંતોના ચરણે, 68 તીરથ સંતો મળે તો એમના દર્શન થાય એટલે આપણને આનંદ મળે. કથામાં બધાય સંતો પધાર્યા, ખૂબ આનંદ થયો. બધાય સંતોના ચરણોમાં પ્રણામ કરીને બધાય સંતો પાસે આશીર્વાદ માંગો કે તમે બધાય મને આશીર્વાદ આપો અને હું આ કથાની શરૂઆત કરું. તો કથાની શરૂઆત પ્રથમ વંદનથી થાય છે. પ્રથમ ગણેશજીને વંદન કરી, વાણીના દેવી સરસ્વતીને વંદન કરી, આ ગ્રંથના આદિ દેવતા શ્રી કૃષ્ણને નમસ્કાર કરું છું. વંદન એ ભક્તિનો પ્રકાર છે. મનુષ્ય નિત્યપૂર્વક સવારમાં ઉઠી ભગવાનને વંદન કરવા જોઈએ. સવારમાં જાગીને આપણે જ્યાં સૂતા હોય ત્યાં ભગવાનનો ફોટો હોય, ગુરુનો ફોટો હોય, તેમના દર્શન કરવા જોઈએ. પછી ધરતી માતા પર
પગ મૂકતા પહેલા ધરતી માતાને પણ વંદન કરવા જોઈએ. અને પછી આપણા હાથની હથેળીમાં જોઈને આપણે બોલીએ છીએ કે કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શન. પછી આપણે આપણા નિત્ય કર્મ પતાવી માતા પિતાને, ઘરમાં આપણા વડીલોને વંદન કરવા જોઈએ. કુળદેવી માતાનો ફોટો હોય તે માતાને આપણે વંદન કરવા જોઈએ. ઘરની બહાર નીકળતા પહેલા, ઓફિસ કામ ધંધે જતા પહેલા ગણેશજીને, કુળદેવી માને વંદન કરીને આપણે નીકળવું જોઈએ. આપણે રોજ આવું કરીશું તો આપણા બાળકો પણ એ આવું શીખશે. વંદન એ ભક્તિનો પ્રકાર છે. નવદા ભક્તિમાં બતાવે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સંખ્ય આત્મ નિવેદન. વંદન એ ભક્તિનો પ્રકાર છે. હવે આપણે કથામાં આગળ જોઈએ કે એવું કહેવાય છે કે મહર્ષિ વ્યાસજીએ શ્રીમદ ભાગવત પુરાણનો રચવાનો આરંભ કર્યો ત્યારે તેમણે વિઘ્નહર્તા વિનાયકનું સ્મરણ કર્યું હતું. ગણપતિ ત્યાં પ્રગટ થયા. વ્યાસજીએ તેમનું પૂજન કર્યું અને પછી પૂછ્યું કે મારે શ્રીમદ ભાગવત ગ્રંથની રચના કરવી છે, પણ તે લખે કોણ? વ્યાસજીના મુખમાંથી શ્લોકની અસ્ખલિત ધારા વહેતી જાય છે, પણ તરત લખી શકે તેવું લહેરું જોઈએ. ગણપતિ પોતે લખવા તૈયાર થયા છે. ગણપતિ સતત ઉદ્યમને વરેલા છે. રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે. ગણપતિએ શરત મૂકી કે હું એક પણ ક્ષણ નવરો બેસીશ નહીં. તમે લખાવતાનું બંધ થશો કે તરત હું ચાલ્યો જઈશ. પછી વ્યાસજી સામે શરત મૂકી કે હું જે શ્લોક લખવાનું શરૂ કરું તે યોગ્ય છે કે અયોગ્ય તે જાણી વિચારીને આપે લખવાનો છે. આમ બે મહાબુદ્ધિમાન પ્રતિભાઓએ સંયુક્ત પ્રયાસનું પરિણામ એ આપણું શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવત એ મોક્ષનો ગ્રંથ છે. શ્રીમદ ભાગવત એ કૃષ્ણનું હૃદય છે. તો આપણે કથામાં હવે મહાત્મ્ય તરફ જોઈએ કે આપણે કોઈ પણ કથાની શરૂઆત કરતા હોઈએ, શિવ કથા હોય કે રામ કથા, ભાગવત કથા, ચાહે કોઈ પણ કથા હોય, તો આપણે કથાની શરૂઆતમાં મહાત્મ્ય સમજીએ છીએ. મહાત્મ્ય સમજ્યા પછી આપણને ગ્રંથ પ્રત્યે એ રસ જાગે છે. કોઈ પણ વસ્તુની આપણે વાત કરતા હોઈએ તો આપણને એ વિશે એ વાતની આપણને ખબર હોવી જોઈએ. આપણે જ વાત કરીએ કે આપણે કોઈ પણની વાત કરતા હોઈએ કે આ ભાઈ બહેનની કે ઓલા ભાઈની કે ગમે તેની, પણ એ ભાઈને કે બહેનને આપણે ઓળખતા હોઈએ તો એ વાતમાં આપણને રસ જાગે છે. તેવી જ રીતે આપણે કથાની શરૂઆત કરીએ તો આપણે મહાત્મ્ય જાણવું જરૂરી છે. તો મહાત્મ્યમાં જાણીએ કે શ્રીમદ ભાગવત વાંગ્મય પુરાણ. શ્રી એટલે કે લક્ષ્મી, લક્ષ્મીના પતિ નારાયણ એટલે કે લક્ષ્મી નારાયણ. ભાનો અર્થ થાય છે કે ભાવ એટલે કે ભાવ. આપણને કોઈના ઉપર ભાવ થાય. આપણને કોઈ પણ વાત સાંભળ્યા પછી આપણને કંઈક ભાવ થાય. ભા એટલે કે ભાવ થાય છે. ગ એટલે કે ગતિશીલ રહેવું. રાગ, દેશ, ઈર્ષા, અહંકાર, ક્રોધ, લોભ, મોહ, સંયમ ને સંયમ રાખીને પરમાત્મા તરફ ભગવાનની આપણે ગતિ કરીએ. ગ એટલે કે ગતિશીલ રહેવું. વ એટલે કે એક વસ્તુનિષ્ઠ, કોઈ એક પણ વસ્તુ ઉપર આપણે નિષ્ઠા રાખીને ભગવાનની ભક્તિ કરીએ એ વસ્તુનિષ્ઠ થાય છે. ત એટલે કે તરી જેવું, ભગવાનના પર કોઈ પણ શ્રદ્ધા રાખીને, વિશ્વાસ રાખીને આપણે ભક્તિ કરીએ છીએ
તો કોઈ પણ સત્કર્મ કરી 84 લાખ યોનિમાંથી તરી પરમાત્મા તરફ લીન થાય છે. વાંગ્મય પુરાણ એટલે કે વાણી. વાણી 4 પ્રકારની હોય છે: પરા, પશ્યંતી, મધ્યમાં અને વેખરી. કોઈ સંત પુરુષ યા ગુરુ બોલે એ પરાવાણી કહેવાય. પરાવાણી એ નાભીમાંથી બોલે છે અને આપણે જે વાણી બોલીએ એ વેખરી વાણી કહેવાય. વાણી જ્યાં ત્યાં ન બોલાઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણે સુવિચાર છે, આપણે બધા જાણીએ છીએ કે પાણી અને વાણી વિચારીને વાપરો. 100 વાર વિચારીને બોલવું જોઈએ, કોઈને દુઃખ ન લાગે. આ હાડકા વગરની જીભ એ ગમે તે બોલી જાય તો કોકને દુઃખ લાગે છે. આપણા સંતો કહે છે કે કાંકરીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરીએ વાલીડા, નેડો લાગ્યો તમ સાથે. એટલે વાણી વિચારીને વાપરીએ. અને આ છે શ્રીમદ ભાગવત વાંગ્મય પુરાણ. આપણે શ્રીમદ ભાગવતનો અર્થ સમજ્યા અને હવે આગળ મહાત્મામાં જોઈએ. હજી તો સુખદેવજી મહારાજના ભાગવત કથામાં બતાવે છે કે યમ પ્રવ્રજંતમનુ પેતમ પેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતરાજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તં સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. હજી તો સુખદેવજી મહારાજના યજ્ઞોપવિત સંસ્કાર પણ ન થયા હતા. વૈદિક કર્મોનું અનુષ્ઠાન કરી અવસર પણ તેમને આવ્યો ન હતો. ત્યારે તેમણે બાલ્ય અવસ્થામાં જ પિતાનું ગૃહ છોડી વનવાસની વાટ પકડી. તેઓ સુખદેવજીને રોકવા માટે હે પુત્ર એમ પુકારવા લાગ્યા. સુખદેવજી મહારાજ તો કાંઈ ઉત્તર આપ્યો નહીં, પણ તેમના વતી વૃક્ષોએ ઉત્તર આપ્યો. આ વૃક્ષોમાં પણ જેનો આત્મા રહેલો છે તેવા સર્વ પ્રાણી પદાર્થના આત્મારૂપ હું સુખદેવ મુનિને વંદન કરું છું. શ્લોકમાં શ્રી સુખદેવજીનું સર્વવ્યાપી સ્વરૂપ કેવું ભાવપૂર્વક વર્ણવેલું છે. સુખદેવજી તો એ મહાદેવજીના અવતાર હતા. એવી કથા છે કે જ્યારે મહર્ષિ વ્યાસજીએ શ્રીમદ ભાગવત રચના કરવાની પૂર્ણ કરી ત્યારે તેમને વિચાર આવ્યો કે આ શાસ્ત્રનો પ્રચાર કોણ કરી શકશે. જે વ્યક્તિ જન્મથી જ વિરક્ત હોય અને ભગવાનમાં જેનું મન લાગ્યું હોય એ કાર્ય કરી શકે છે. વ્યાસજીને પરમ વૈરાગ્યવાન અને પરમ ભક્ત સ્વરૂપ મહાદેવજી યાદ આવ્યા. એટલે તેમની આરાધના કરી અને શિવજી પ્રસન્ન થયા. પછી વ્યાસજીએ વિનંતી અનુસાર શુકા અવતાર ધારણ કર્યો. સુખદેવજી જન્મથી જ પૂર્ણ નિર્વિકાર છે અને ત્યાગની મૂર્તિ છે. તે આપણે ઉપરના શ્લોક પરથી આપણે જાણ્યું. સુખદેવજી તો વ્યાસજીના આશ્રમમાં આવતા ન હતા. તેણે વ્યાસજી યુક્તિ કરી કે ભગવાનને આપણે બાળકોને આવા મધુર શ્લોક શીખવાડીએ અને મનમાં જે ઉચ્ચ સ્વરે ગાવા માટે આજ્ઞા કરી. સુખદેવજીએ શ્લોક સાંભળ્યા અને ભક્તિ પૂર્વક રસ માધુરીથી આર્તશાહી શિષ્યો અને વ્યાસજી સાથે તે આશ્રમમાં આવ્યા અને શ્રીમદ ભાગવત પ્રત્યે શ્રદ્ધા જાગવાથી વ્યાસજીને તેને ભાગવતનો અભ્યાસ કરાવ્યો. સુખદેવજી દ્વારા આ જ્ઞાન રાજા પરીક્ષિતને પ્રાપ્ત થયું.
7 દિવસ કથા સાંભળતા તેમને મોક્ષ પ્રાપ્ત થયું. એવી અદ્ભુતકારી આ પાવનકારી કથા છે. સુખદેવજીનું ચરિત્ર છે અને ગંગા કિનારે રાજા પરીક્ષિતને ભાગવત સંભળાવતા હતા. ત્યારે તે સભામાં મહર્ષિ વ્યાસજી પણ હાજર હતા. પરીક્ષિતનો મોક્ષ થયો અને સુખદેવજી ચાલતા થયા. ત્યારે વ્યાસજી પણ તેમની પાછળ ચાલ્યા. સુખદેવજી ગંગા કિનારેથી નર્મદા કિનારે આવ્યા. ત્યાં પાછળ તેમના પિતાને આવતા જોયા. પિતાને આવતા જોઈને પિતાને કહ્યું કે હું આ કાંઠે બેસું છું અને તમે સામે કાંઠે બેસો. મને દૂરથી જુઓ ભલે, પણ મારામાં આસક્તિ ન રાખતા અને નિરંતર શ્રી હરિને ધ્યાન ધરજો. નર્મદા કિનારે એક વ્યાસજીનો આશ્રમ છે. 7 ચિરંજીવી પૈકી એક વ્યાસજી તેમનું સ્મરણ કરે છે. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ મુનિઓ એકઠા થયા છે અને ભાગવત ભક્તિ તત્વ ચિંતનની કથા ચર્ચાઓની વાત ચાલે છે. અને કથામૃત માટે સુખદેવજીને વિનંતી કરી અને કહે છે કે જેવી શ્રદ્ધા તેવા પરમાત્માના દર્શન થાય છે. મહાત્મ્યમાં આગળ જોયું કે શ્રી ભાગવત ની કથામાં આગળ છે કે ભક્તિ દેવી અને નારદજીના સમાગમનો પ્રસંગ આવે છે. એક સમયે બદ્રિકાશ્રમમાં સંકાદિક મુનિઓ સત્સંગ કરવા માટે આવ્યા હતા. ત્યાં તેમણે દેવર્ષિ નારદને જોયા. નારદજી ઊંડી ચિંતામાં દેખાયા. એટલે મુનિઓએ તેમનું કારણ પૂછ્યું. નારદજીએ કહ્યું કે હમણાં હું પૃથ્વી ઉપર તીર્થ ઉપર સર્વ તીર્થોમાં ફર્યો, પણ મેં જ્યાં જ્યાં મારી નજર નાખી ત્યાં પૃથ્વી ઉપર દુઃખ સિવાય બીજું કાંઈ દેખાયું જ નથી. સત્ય, દાન, દયા, તપ, પવિત્રતા વગેરે ક્યાંય દેખાયા નહીં. લોકો પાખંડી બની ગયા છે. કળિયુગનો આવો પ્રભાવ જોતા જોતા હું શ્રી કૃષ્ણની પવિત્ર લીલા ભૂમિ પર આવ્યા. ત્યાં યમુના મહારાણીના કિનારે ત્યાં એક આશ્ચર્ય તેમને જોવા મળ્યું. એક યુવાન સ્ત્રી ખિન્ન બનીને તે પોતાના 2 બાળકો એ વૃદ્ધ બની ગયેલા નિચેતન અવસ્થામાં તે પડ્યા હતા. તે સ્ત્રી રડતી રડતી બેવને તે ઉપાધિ કરતી હતી અને તે ભાનમાં આવતા ન હતા. તે નારદજીને આ જોયું તેથી તેમને આશ્ચર્ય લાગ્યું. એટલે નારદ મુનિ તે નજીક ગયા. નારદજીના અનુભવની આ કથા છે. નારદજી આવતા જોયા એટલે તે સ્ત્રી ઊભી થઈ અને કહેવા લાગી કે હે સાધુજન, તમે મારી વિપત્તિનું નિવારણ કરો. તમારા દર્શન થતાં જ હું અંતરમાં શાંતિ અનુભવું છું અને સંતના દર્શન થવાથી અંતરમાં શાંતિ મળે છે. એટલે ભક્તિ દેવીએ નારદ મુનિને કહ્યું કે તમને જોવા મને એક મારી વિપત્તિનું નિવારણ કરો. નારદજીએ તેનો પરિચય પૂછ્યો અને તેમના દુઃખનું કારણ પૂછ્યું. એટલે તે કહેવા લાગી કે હું ભક્તિ છું અને આ 2 મારા પુત્રો એ જ્ઞાન અને વૈરાગ્ય છે. કળિયુગના પ્રબળ પ્રભાવે જ્ઞાન અને વૈરાગ્ય અકાળે વૃદ્ધ બન્યા છે. ભક્તિ દેવી કહે છે કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં આવતા વૃદ્ધ પામ્યા. મહારાષ્ટ્રમાં પણ મારું સન્માન થયું અને જ્યાં ગુર્જર દેશમાં પહોંચી ત્યાં હું દુર્બળ બની છું. વ્યાસ ભગવાને લખ્યું છે કે ગુર્જરે જીર્ણતામ ગતા, એટલે કે ગુર્જર દેશમાંથી જેમ તેમ કરીને ભક્તિ દેવી વૃંદાવન સુધી પહોંચે છે. ત્યાં તેમનું ઉત્તમ સ્વરૂપ પુનઃ પ્રાપ્ત કર્યું.
અને તે પુત્રોની સ્થિતિ તે યથાવત રહી હતી. ભક્તિની આપવીતી સાંભળીને નારદજીને આશ્વાસન આપ્યું અને કહ્યું કે ધર્મની સ્થાપના માટે અવતાર ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા છે. તો દુષ્ટ કળિયુગનું જોર વધ્યું છે. રાજા પરીક્ષિતે એક સમય તેને શિક્ષા કરવા માટે આયુધ ઉપાડ્યું હતું. ત્યાં કળિયુગ રાજાને તે નમી પડ્યા અને શરણ માંગ્યું. એટલે ઉદય રાજાએ તેનો નાશ કર્યો. રાજા પરીક્ષિતે કળિયુગમાં પણ એક સદગુણ જોયા છે. કળિયુગમાં તપ, યોગ કે સમાધિ જે ફળ આપી શકતા નથી તે ફળ કૃષ્ણ કીર્તન કરવાથી સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. નારદજીએ ભક્તિ દેવી સ્વરૂપનું પુનઃ જ્ઞાન કરાવ્યું અને નારદજીને આકાશવાણી થઈ કે સત્કર્મ કરો. બદ્રિકાશ્રમમાં સંતાદિક મુનિઓનો સમાગમ થયો છે અને તે સમાગમમાં નારદજી એ બ્રહ્માજીના માનસ પુત્ર છે. તેવી જ રીતે સંતાદિક ચારે બાલ કુમારો એ બ્રહ્માજીના માનસ પુત્રો છે. અને આનંદ ક્ષેત્રમાં પરમાત્મામાં પ્રાપ્તિનો ઉપાય તે ભાગવત સમજાવે છે. અને કળિયુગના પ્રભાવથી કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ દુર્ગમ બન્યા છે. ભક્તિ માર્ગ એક જ સરળ છે. ભક્તિ માર્ગ એટલે કે અનન્ય શરણાગતિ. સંતાદિક મુનિઓ ભાગવત કથા સંભળાવે છે તે સમયે સભાજનો જ્ઞાન અને વૈરાગ્ય ભગવાનનું કીર્તન કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા છે. ભક્તિ સંતાદિક મુનિઓને વંદન કરી કહ્યું કે આપે કથા રસ વડે અમને પૃષ્ઠ કર્યા છે. હવે અમારું નિવાસ સ્થાન અમને બતાવો. મુનિ કુમારોએ ભગવતના સુકુમાર હૃદયમાં નિવાસ આપીને તેમને આદેશ આપ્યો છે. એટલે ભક્તિએ શ્રી હરિના ભક્તોના નિર્મળ ચિત્તમાં નિવાસ કર્યો છે. કોઈ કોઈ વિદ્વાનોએ ભક્તોના હૃદયને મેઘધનુષ જેવા સુંદર વર્ણવ્યા છે. અને ભક્તિ શાસ્ત્રમાં એ નવધા ભક્તિ રહેલી છે. અને સંતાદિક મુનિ એક પુરાતન કથા સંભળાવે છે. દક્ષિણ દેશમાં તુંગભદ્રા નદીના કિનારે એક નગર હતું. ત્યાં આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહેતા હતા. તે ધર્મશાસ્ત્રનો જાણકાર અને તેજસ્વી હતા. કર્મયોગી ધુંધુલી નામની સ્ત્રી તેમને મળી હતી. તે સ્વભાવથી જ તે કલહપ્રિય અને કૃપણ હતી. લાંબા સમયના ગૃહસ્થ જીવનમાં તેમને કોઈ સંતાન પ્રાપ્ત થયું ન હતું. એટલે તેઓએ દાન આપવા માંગ્યું. એટલે એક દિવસ તે બ્રાહ્મણ ઘરનો ત્યાગ કરીને વનમાં ચાલ્યા ગયા. વનમાં ભટકતા ભટકતા તેમણે એક તળાવ જોયું. એટલે તરસ छिपाવવા તે તળાવની કાંઠે તે બેઠા છે. પાણી પીધું અને પાડ પાસે બેઠીને ત્યાં દેવયોગે એક સંન્યાસી ત્યાં આવી ચડ્યા. બ્રાહ્મણે તેમની પાસે જઈ વંદન કર્યા અને એક ઊંડો નિશાસો નાખી તે ત્યાં ઊભા રહ્યા. તે આવી સ્થિતિ જોઈને સંન્યાસીએ તેમને નિશાસો નાખવાનું કારણ પૂછ્યું. આત્મદેવે સંતાન રહિત ગૃહસ્થનું જીવન કેવું હોય છે તેનું વર્ણન કર્યું. પોતાની પાછળ પિંડદાન કરનાર પુત્ર ન હોવાથી તે દુઃખી થઈ તે રડવા લાગ્યા છે. સંન્યાસીને દયા આવી એટલે એ બ્રાહ્મણના લલાટનું લખાણ વાંચી સંભળાવ્યું
અને ત્રિકાળ જ્ઞાની સંન્યાસીએ કે તમને આ જન્મમાં તો નહીં પણ સાતે જન્મમાં તમને પુત્ર સુખ નથી, માટે તમે પુત્રની આશા મૂકી દો. પુત્રની ઈચ્છા એક જાતની બંધન કરનારી સંસારી વાસના છે. તેમ સંતો કહે છે, પણ સંસારમાં રહ્યા છતાં પણ સંસારથી મુક્ત તો નરસિંહ મહેતા જેવા કોઈ ભક્ત જ રહી શકે છે. જ્યારે મહેતાજીના સ્ત્રી અને પુત્ર ગુજરી ગયા ત્યારે સંસારી સંબંધીજનો બધા શોક કરવા લાગ્યા. પણ નરસિંહ મહેતાએ લખાયું છે કે ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. પણ સંન્યાસીએ આત્મદેવનો બોધ આપ્યો, પણ તેને માયામાં પડેલા જીને એ જ્ઞાનની અસર થઈ નહીં. બ્રાહ્મણે તો હઠ લીધી અને પ્રાણત્યાગ કરવા માટે તે તૈયાર થયા. અંતે સંન્યાસીનું હૃદય દ્રવી ઉઠ્યું અને સંન્યાસીએ એક ફળ એ આત્મદેવ બ્રાહ્મણને આપ્યું છે અને કીધું છે કે આ ફળ તારી પત્નીને ખવડાવજે અને તને સુયોગ્ય સુસમયે સંતાન પ્રાપ્તિ થશે. પણ 1 વર્ષ સુધી તારી પત્નીને દયા, દાન, પવિત્રતા અને સત્યના વ્રતના નિયમો પાળવા પડશે. તેને તો પુત્ર નિર્મળ બુદ્ધિવાળો થશે. અને આમ કહીને સંન્યાસી પોતાના માર્ગે ચાલી નીકળ્યા છે. બ્રાહ્મણ હરખાતા હરખાતા ઘરે આવ્યા અને તે ફળ તેની પત્નીને આપ્યું અને સૂચના પ્રમાણે જેમ સંન્યાસીએ કહ્યું હતું તેમ એની પત્નીને કીધું છે અને આ વ્રતનું આચરણ કરવાનો તેમને આદેશ આપ્યો છે. પણ બ્રાહ્મણના કર્મયોગે એવી કુર્કશા પત્ની મળી હતી ત્યારે તો તે પત્નીએ હા પાડી કે હું આ ફળ ખાઈ લઈશ. પણ વિચારવા લાગી કે જો હું આ ફળ ખાઈશ તો મારે સત્ય વ્રત, દાનના એવા પવિત્રના નિયમો પાળવા પડશે અને જો આ ફળ ખાઈને રહીશ તો એવી રીતે મારે અમુક તકલીફો સહન કરવી પડશે. સંન્યાસીએ કહેલા વ્રતો પાળવા એ કોઈ સહેલા નથી, એટલે મારાથી કેમ પડાશે. આમ વિચાર કરી તેમણે એ ફળ ખાધું નહીં અને તેને મૂકી રાખ્યું. બ્રાહ્મણે પૂછ્યું ત્યારે ખોટો ઉત્તર આપ્યો કે હા, મેં એ ફળ ખાઈ લીધું છે. એક દિવસે ધુંધુલીની બહેન તેને મળવા આવી ત્યારે તેને બધી વાત કહી કે હવે શું કરવું. તેઓ વિચાર કરવા લાગી. બેવ બહેનો વિચાર કરે છે અને બેવ બહેન એ ખોટું બોલવામાં આચરણ પ્રવીણ હતી. બહેને યુક્તિ બતાવી કે તારે ખોટો દેખાવ કરવાનો, કે મને જે બાળક થવાનું છે એ બાળક હું તને આપી દઈશ અને એ બાળક તને હું ખાનગી રીતે પહોંચાડી દઈશ, પણ તું મારા પતિને ધન આપજે, એટલે મારા પતિ કઈ વાંધો ઉઠાવશે નહીં અને એ બાળકને હું આવીને મોટું કરીશ. પણ એ ફળના જે સંન્યાસીએ જે ફળ આપ્યું હતું તે ફળની પરીક્ષા કરવા માટે એ બે બહેનોએ ફળ લઈને ગાયને ખવડાવી દીધું. ધુંધલી બહાર નીકળતી નહીં, ઘરમાં જ રહેતી, ખોટો ઢોંગ કરતી. થોડા સમય પછી તેના બહેનને પુત્ર જન્મ થયો એટલે તેણે આવી ધુંધુલીને સોંપ્યો અને ધુંધુલીના ભોળા પતિ એ ઉત્સવ કર્યો. નક્કી કર્યા પ્રમાણે તેની બહેન તેના પુત્રને ઉછેરવા માટે આવી. આત્મદેવ બ્રાહ્મણને આ કારસ્તાનની કઈ ખબર ન હતી. તેણે તેના પુત્રનું નામકરણ કર્યું અને પુત્રનું નામ ધુંધુકારી પાડ્યું. થોડા દિવસ પછી ગાયે પણ એક માનવ પુત્રને જન્મ આપ્યો. લોકોને આશ્ચર્ય થયું કે આત્મદેવના
ભાગ્યના વખાણ કરવા લાગ્યા. અને આ ખરું રહસ્ય કોઈ જાણ્યું નથી. અને ગાયના પુત્રના કાન એ ગાય જેવા લાંબા હતા. તેના બ્રાહ્મણે તે ગાયનું પણ નામ એ જે પુત્રને જન્મ થયો તેનું નામ ગોકર્ણ પાડ્યું છે. તેને પણ પુત્ર જાણીને ઉછેરવા લાગ્યા. મોટા થતા ગોકર્ણ જ્ઞાની પંડિત બન્યા. ધુંધુકારી કુસંગી ચોર મહાન દુષ્ટ બન્યો. ધુંધુકારીએ એક વખત તેના માતા પિતાને ખૂબ માર માર્યો. ઘરમાંથી ધન વાસણો બધે લઈ ગયા. અને પિતાનું આવું નિર્દય આચરણ જોઈને તે પશ્ચાતાપ કરીને રડવા લાગ્યો. એક સમયે ગોકર્ણ પિતાને જ્ઞાન વૈરાગ્યનો બોધ આપ્યો. ગોકર્ણએ કહ્યું છે કે નિત્ય ધર્મનું સેવન કરો, લોકાચારનો ત્યાગ કરો, સત્પુરુષોનો સમાગમ કરો, ઈચ્છા માત્રનો ત્યાગ કરી પારકા અવગુણ જોવાનું બંધ કરો. આવું ગોકર્ણએ આત્મદેવ બ્રાહ્મણને જ્ઞાન આપ્યું છે. અને આત્મદેવ બ્રાહ્મણ નામ સ્મરણ દ્વારા પરમાત્માનો આશ્રય લીધો છે. આત્મદેવના નેહાદેવાન વશી ધુંધુકારી તેની માતાને ધન આપવા અને ત્રાસ આપવા માંડ્યો છે. એટલે ધુંધુકારી અને તેની માં કંટાળીને તે કૂવામાં જઈ પડી. ગોકર્ણ તીર્થ યાત્રા કરવા ચાલ્યા ગયા. એકલો પડેલો ધુંધુકારી એ કોઈ એવી સ્ત્રીને લઈને પોતાના ઘરમાં રાખવા લાગ્યો. તેમણે મળીને એવો વિચાર કર્યો અને ધુંધુકારીને પણ મારી નાખ્યો છે. કમોતે મળેલો ધુંધુકારી પ્રેત થયો. યાત્રામાં ગયેલા ગોકર્ણને ગ્રામજનો તરફથી આ બધા સમાચાર મળ્યા. એટલે ધુંધુકારીની પ્રેત યોનિમાંથી મુક્તિ થવા માટે ગયા તીર્થમાં તેનું શ્રાદ્ધ કરાવ્યું. ફરતો ફરતો તે એક દિવસ પોતાના નગરમાં આવ્યો. અને સાંજ પડી જવાથી ઘરે જઈને આંગણામાં સૂતો છે. મધરાતે ધુંધુકારી પ્રેત કે જુદા જુદા સ્વરૂપો ધારણ કરી તે દેખો દેવા માંડ્યા છે, પણ તે બોલી શકતો નથી. ગોકર્ણએ તેનું વર્તન જોયું એટલે તેના ઉપર પાણી છાંટીને મંત્રીને એક જળ છાંટ્યું. મંત્રના પ્રભાવથી પ્રેતની વાચા છૂટી છે અને કહ્યું કે મેં બધી વિતક કથા ભાઈને કહી સંભળાવી. ગોકર્ણએ કહ્યું કે મેં ગયા તીર્થમાં તારું શ્રાદ્ધ કરાવ્યું, છતાં તને મુક્તિ કેમ ન મળી? ત્યારે પ્રેતે કહ્યું કે મારા પાપનો ભાર એટલો બધો છે કે તમે અનેક તીર્થોમાં શ્રાદ્ધ કરાવ્યા, છતાં મારી મુક્તિ થવા સંભવ નથી. ગોકર્ણએ તેને ધીરજ આપી અને નિર્ભય થવા કહ્યું. પ્રેતની મુક્તિના ઉપાય તે ગોકર્ણ એ વિચારવા લાગ્યા. બીજા દિવસે ગોકર્ણે વિદ્વાનોને મળીને ઉપાય પૂછ્યો, પણ તેઓ કોઈ ઉપાય જોઈ શક્યા નહીં. છેવટે ગોકર્ણે સૂર્યદેવને પૂછી જોવાનું નક્કી કર્યું. સૂર્ય એ પ્રત્યક્ષ દેવ છે, જગતના મિત્ર છે. તેથી લોકો સૂર્યનારાયણને નિત્ય અર્ધ આપે છે. ગોકર્ણે પણ સૂર્યનારાયણને અર્ધ આપી પછી પૂછ્યું કે હે સૂર્યદેવ, મારો ભાઈ ધુંધુકારી એ પ્રેત થયો છે, તેનો ઉદ્ધાર કેવી રીતે થાય તેનો ઉપાય અમને જણાવો. સૂર્ય તેને જણાવ્યું કે શ્રીમદ ભાગવતની કથા સાંભળવી પ્રેતની મુક્તિ થશે, માટે તું સપ્તાહનો પાઠ કર. જેને મુક્તિ શ્રાદ્ધ ક્રિયાથી થતી નથી તેની મુક્તિનો એક ઉપાય છે શ્રીમદ ભાગવત ગ્રંથ. શ્રીમદ ભાગવત કથા સાંભળવાથી પ્રેતને મુક્તિ મળે છે. ગોકર્ણે સપ્તાહ પારાયણ કરવાની તૈયારી કરી
સમાજને એકત્ર થયેલું જોઈ ગોકર્ણએ કથા કહેવાનો આરંભ કર્યો છે. તે વખતે ધુંધુકારી પ્રેત ત્યાં આવ્યા અને પોતે વાયુ રૂપે થઈ અનુકૂળ સ્થાને એક પોલો વાંસમાં તે બેસી ગયા છે અને કથા શ્રવણ કરવા લાગ્યા. પહેલા દિવસનો સાયંકાળ થયો. કથા બંધ રાખી ત્યારે એમના વાસમાંથી એક એક ગાંઠ તૂટતી ગઈ છે. એવી રીતે 7 દિવસ સુધી 7 દિવસ કથા સાંભળી અને 7 ગાંઠ તૂટી છે. ગોકર્ણને વંદન કર્યા અને શ્રીમદ ભાગવતની કથાના ખૂબ ગુણગાન ગાયા છે. કથા શ્રવણથી જળ અને સૂકા વાસની ગાંઠો તૂટી ગઈ તો મનુષ્યના ચિત્તની અંદર રહેલા સંશયની વાસનાઓ પણ ગાંઠો છૂટે છે. અને મહર્ષિ વ્યાસજીએ કહ્યું, પોલો વાંસની કથા કરી અને ધુંધુકારી માટે વિમાન આવ્યા છે. વિમાન લઈને પ્રભુના પાર્ષદો મહાત્મા ગોકર્ણને એક પ્રશ્ન કર્યો. તેણે પૂછ્યું કે તમે એકલા ધુંધુકારી માટે વિમાન લાવ્યા છો, પણ એ નિર્મળ શ્રોતાઓ છે, બધાએ કથા સાંભળી છે, તો એ બધા માટે કેમ વિમાન લાવ્યા નથી? ભગવાનના પાર્ષદોએ જવાબ આપ્યો કે શ્રવણ ભેદના પરિણામે ફળ ભેદ થાય છે. આ પ્રેતે 7 દિવસ સુધી ઉપવાસ કરી સ્થિર ચિત્તે એક આસને બેસી કથા સાંભળી છે, તેથી આ પ્રેતને મુક્તિ મળે છે. બીજા સત્સંગી જીવો પણ જો આવી રીતે ભાગવત કથા સાંભળશે તો તેમને પણ કથાનો લાભ મળે છે, પ્રેતને મુક્તિ મળે છે. અને આવી રીતે શ્રીમદ ભાગવત ની શ્રવણ વિધિ બતાવી છે. શ્રીમદ ભાગવતને સાંભળતા આપણા મનનો જે સંશય હોય એ દૂર થાય છે અને એક આસને સ્થિરે બેસી કથા સાંભળીએ તો આપણને એ ફેર પડે છે. શ્રોતાના પણ 3 પ્રકાર છે કે શ્રોતા, સરોતા અને શ્રોતા. શ્રોતાના 3 પ્રકાર બતાવ્યા: શ્રોતા, સરોતા અને શ્રોતા. તો શ્રોતા કોને કહેવાય? કે ભાગવત કથામાં બતાવ્યું કે જે એક ચિત્તે એક સ્થાને બેસીને ભગવાનમાં મન લગાવી જે કથા સાંભળે તેમને શ્રોતા કહેવાય. સરોતા એટલે કે જે કથા મંડપમાં આવે અને બધું જોવે કે આ મંડપ કેમ છે, આ વ્યાસપીઠ કેમ છે, આ કેમ છે, એ બધું જોવે, એને સરોતા કહેવાય. અને શ્રોતા એટલે કે કથામાં આવે પણ છેલ્લે બેસીને સૂવે, એને શ્રોતા કહેવાય. ભાગવત કથામાં પણ શ્રોતાના પ્રકાર બતાવ્યા છે. અને કથા સાંભળવાથી મનમાં આવી રીતે આમ એકદમ મન સ્થાન થાય છે. કથા સાંભળવાથી આપણને આનંદ મળે છે. અને સુખદેવજી મહારાજે કથામાં બતાવ્યું છે ભાગવતમાં કે ભગવાનનું નિત્ય કર્મ કરતું રહેવું છે. આપણા મોઢે ભગવાનનું નામ સિવાય બીજું કાંઈ નીકળવું ન જોઈએ. ભાગવતમાં ભગવાનનું નામ લેવું જોઈએ. ભાગવતમાં બતાવે છે કે
ભગવાન કૃષ્ણના નામ સ્મરણથી, નામ જાપથી જેટલું ફળ મળે છે, કહે છે કે બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં 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 હે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં હે બોલમાં 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 હે રાધા કૃષ્ણ વિના બીજું ભેગા મળી આપણે આનંદ કરવાનો છે, ભગવાનનું ભજન કરવાનું છે. આપણે સૌ ગાઈએ છીએ કે આવો સૌ આનંદ કરો, ભાવથી ભજન કરો. બધાએ ભેગા મળી 7 દિવસ સુધી આવો આનંદ કરવાનો છે. અને આજે સાંજે 5 છે એટલે અહીંયા કથાને આપણે વિરામ આપીએ અને આપણે અહીંયા કથાને વિરામ આપીએ. અને આજે જે બધા આવ્યા ઈ કાલે રાત્રે હવે કથામાં બધાય આવજો. રાત્રે 8 વાગે આપણે કથા કરશું અને જે આવ્યા એ બધાય આવજો અને જે ના આવે એને પણ હારે લેતા આવજો. આ બતાવે છે કે આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. હરિ ગુણ ગાવા હરિ રસ પીવા આવે એને લાવજો. હરિ ગુણ ગાવા હરિ રસ પીવા આવે એને લાવજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. બીજો હવે સંતો બાપુ તમારા ફતરાનાથ બાપાની જગ્યાના મહાન છે.
હિમંતરામ બાપુ, કેલા ભગત, ભૂતિયા, રામ મઢી, ત્યારબાદ સીતારામ બાપુ, ખોંડા દયારામ બાપુના, ત્યારબાદ પ્રીતમદા બાપુ, દુફણિયા રોડ, દામનગર. ખોડિયાર માત કી. હા, આમાં નો આવ્યું ના. આ તો તમે કરો. જોરદાર તાલી. આવતરવાળા અમારા વેલુ બાપુનું સન્માન કરશે. બોલ પ્રભના પીરની રંગદેવજી મહારાજ દાદા. गोविंद बोलो हरि गोपाल